વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રથમ પરીક્ષા માટે જે 2025નું અસાઇનમેન્ટ આવ્યું છે એમાં ખરા ખોટાનું સોલ્યુશન જોઈશું. આગળના વિડીયોમાં વિકલ્પો અને ખાલી જગ્યાનું સોલ્યુશન આપણે જોઈ ગયા. 3.14 એ અસમય સંખ્યા છે તો શું આવશે? ખોટું આવશે. શું આવશે? ખોટું. કેવું છે? સમય સંખ્યા છે એટલે ખોટું આવશે. હવે 3.484848 અને બીજી રીતે આ રીતે લખી શકાય તો સાચું આવશે. કેમ? જે સંખ્યા રિપીટ થતી હોય એની ઉપર આપણે લાઈન દોરીએ છીએ. હવે અહીંયા કીધું છે આનો જવાબ આ આવે. ચલો કરીએ સમયકરણ કરીને. 6 + વર્ગમૂળમાં 35 ગુણ્યા 6 આ પ્લસ છે તો અહીંયા માઇનસ વર્ગમૂળમાં 35 માઇનસ વર્ગમૂળમાં 35 6 માઇનસ વર્ગમૂળમાં 35 આ a પ્લસ બી અને a માઇનસ બી છે તો શું આવે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું થયું તો a સ્ક્વેર એટલે 36 બી 35 એટલે આવશે 6 માઇનસ વર્ગમૂળમાં 35 તો આવે છે હા. થશે ને? કેમ 36માંથી 35 જશે તો 1. ચલો અહીંયા કીધું છે √12નો સમયકારક અવયવ √2 છે તો આવશે ખોટું. કયો આવે? √12 જ આવે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા પણ છે જ. હવે આ શું છે? ખોટું છે. દરેક પૂર્ણાંક એટલે કેવી સંખ્યા? ધન ઋણ બધી સંખ્યા આવી જતી હોય. 0 1 2 3 4 પૂર્ણાંક એટલે બધી ઋણ સંખ્યા 0 અને ધન પૂર્ણાંક. શું કીધું છે? દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા પણ છે જ. ના, નથી. કેમ? પૂર્ણ સંખ્યામાં તો શું આવે? આ પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? 0 થી. રોલ નંબર 1 2 3 થી લઈને અનંત સુધી. એટલે એવું પૂછ્યું દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે તો સાચું આવે. પણ આપણે શું પૂછ્યું છે? દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા પણ છે જ તો એ શું આવશે? ખોટું આવશે. ચલો હવે જોઈએ a ઘન પ્લસ b ઘન બરાબર a પ્લસ બી a સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર. તો આ શું છે? ખોટું છે. તો શું આવશે? a પ્લસ બી a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. હવે બહુપદી p ઓફ x માટે જો p ઓફ 2 બરાબર 0 હોય તો x માઇનસ 2 એ p ઓફ x નો એક અવયવ છે. તો કરીએ. અહીંયા શું કીધું છે? p ઓફ x બરાબર 2 કીધું છે ને, x માઇનસ 2 p ઓફ 2 કરીએ તો 2 માઇનસ 2 બરાબર 0. તો આ એનો જો જવાબ 0 આવતો હોય તો આ એનો અવયવ છે. તો આપણે કરીશું રાઈટ. હવે આ જે સંખ્યા છે એને આવા રૂપમાં ફેરવી શકાય. ચલો 64ના એવા કયા ભાગ પડશો કે 16 આવે. સરળ બાદબાકી કરીને 8 આવે. 8 8 8 64 x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 8x પ્લસ 64 x માઇનસ 8 માઇનસ 8 x માઇનસ 8 થાય ને. આ માઇનસ પ્લસ થાય એટલે 8 64 માઇનસ પ્લસ માઇનસ બરાબર 0. હવે કયા બે અવયવ આવે? x માઇનસ 8નો વર્ગ આવે. અહીંયા શું છે? પ્લસનો વર્ગ છે એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. હવે a ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ 3abc બરાબર a પ્લસ બી પ્લસ સી a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ ab માઇનસ બીસી માઇનસ સી એ. તો આ કેવું વિધાન છે? તો સાચું વિધાન છે. બહુપદી x3 2 માઇનસ 4x 4 2 x 2 માઇનસ 3 5 8 છે. તો પહેલાં તો ઘાત અંદર આપી દઈએ. x6
માઇનસ 4x ની 8 ઘાત પ્લસ x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 5. તો આપણે મહત્તમ ઘાત કહીએ, ઘાત શોધન કીધી છે એટલે 8 આવી. હા, તો આ વિધાન કેવું છે? સાચું છે. ચલો હવે જોઈએ પ્રકરણ નંબર 3. 0, 7 એ y અક્ષનું બિંદુ છે. તો સાચી વાત છે, y અક્ષ. આ x હોય ને y હોય, x કંઈ નથી તો આ 7 ક્યાં હોય? y અક્ષનું બિંદુ હોય. બિંદુ -5 અને -7 તૃતીય ચરણમાં છે. આપણે જોઈ ગયા બંને ઋણ હોય તો એ તૃતીય ચરણમાં હોય, તો રાઈટ. હવે બિંદુ a -3 અને બિંદુ b 0, 8 માટે ab બરાબર 5 થાય. તો અહીંયા દોરીએ આપણે. દોરી તો ને પહેલાં 1, 2, 1, 2, 3, 4, 5, 6 અને 7, 8. અને અહીંયા શું કીધું છે? -3. ચલો 1 -3 અહીંયા આવશે ને 8 અહીંયા આવશે. ત્યાંથી ગણીએ 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે 7 થયું 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7. અહીંયા 8, 0 છે, 1 છે, 9, 2 છે, 10 અને 3 છે, 11. તો આ અહીંયા વિધાન ખોટું આવશે. કેટલું આવે છે? 11 આવે છે. ચલો પી ક્યુ હવે શોધવાનું છે. કયા ચતુશ્ચરણમાં છે એવું કહેવાનું છે. P7 વત્તા Q3. Q કેટલા છે? 3 માઇનસ -5. 7 ને 3 10. અને આ માઇનસ પ્લસ 5 વત્તા 3 8 થઈ જાય. એટલે કેવા ચરણ આવ્યું? પ્રથમ ચરણ આવ્યા. ખોટું છે. ચલો બિંદુઓ 3, -2 અને 5, -2 ને જોડતી રેખા y અક્ષને -2 માં છેદે છે. એક, 2, 3, 4, 5, 6, 7 અને 8. -1, -2, -3, -4, -6 થાય ને એવી રીતે અહીંયા 1, 2, 3, 4. -1, -2, -3, -4, -5. ચલો હવે 3 એટલે x અક્ષ ઉપર. x અક્ષ ઉપર 3 અહીંયા દેખાણા અને y અક્ષ ઉપર -2 એટલે અહીંયા આવે પોઈન્ટ. હવે શું કીધું છે? x અક્ષ ઉપર -5 એ અહીંયા અને y અક્ષ ઉપર -2 તો અહીંયા આવશે. શું લખીશું? -5 અને -2. 2 y 0 અને -2 માં છેદે છે. તો 0 અને -2 તો આવશે ખોટું. ચલો હવે જોઈએ પ્રકરણ નંબર 4. 6, 2 નો સમીકરણ ઉકેલ 2x - 3y બરાબર 7 નો ઉકેલ. તો x ની જગ્યાએ 6 મૂકવાના અને y ની જગ્યાએ 6 દુ 12 3 દુ 6. એક ઉકેલ ખાલી જગ્યા થાય. ચલો હવે જોઈએ એનો ઉકેલ બરાબર 7 ઉકેલ છે. તો 7 નથી આવતો. કેટલો આવે છે?
12 - 6 આવે છે ને, 3 દુ 6 અને 6 દુ 12, તો આ વિધાન ખોટું છે. કેવું છે? ખોટું છે. ચલો, જો કે અને 7 એ સમીકરણ 5x + 2y = 29 નો એક ઉકેલ હોય તો k ની કિંમત 3 થાય. ચલો મૂકી દઈએ આમાં. 5x એમના એમ + 2y ની કિંમત 7 = 29 થયા. 5x 29, 7 દુ 14, 5, 2 માંથી 1 જાય તો 5 એટલે 3. તો આપણે x બરાબર 3, તો k બરાબર 3 મળ્યો. તો શું આવશે? સાચું આવશે. વિચાર સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક જ, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ચલો, x અક્ષનું સમીકરણ y બરાબર 0 છે. x અક્ષનું સમીકરણ, તો આ શું આવશે? સાચું. x અક્ષ ઉપર y કેવો હોય? 0 જ હોય. શું કીધું? 2x + 0y + 5 = 0 નો આલેખ y અક્ષને સમાંતર રેખા છે. 2x + 5y નો આલેખ y અક્ષને સમાંતર રેખા છે. તો શું આવશે? રાઈટ.